વિપુલભાઈ શુક્લ, મોરબી. રક્ષાબંધન એટલે શ્રાવણ શુક્લ પૂર્ણિમાના દિવસે એ ભાઈના કાંડે બેન છે જેના દ્વારા રક્ષા બાંધવામાં આવે છે, કે જે સુતલ પાતાલ લોકના રાજા બલિ કે જેમને માતા લક્ષ્મીજીએ રક્ષા બાંધેલી, અને એ રક્ષા બાંધીને ભાઈની પાસે જ્યારે લક્ષ્મીજીએ માંગણી કરી કે તારે જ્યાં તે દ્વારપાળ છે એ મને આપ, કારણ કે એ મારા નારાયણ છે, ત્યારે ભાઈ અને બહેનના એ પવિત્ર બંધનમાં જે રક્ષા બાંધે છે ત્યારે ભાઈ એવો અહેસાસ આપે છે કે કોઈ પણ સમયે બેન હું તારી રક્ષા કરીશ, અને એવો રક્ષા પર્વ ઉજવવામાં આવે છે. એ આ રક્ષાબંધનનું મહત્ત્વ રહેલું છે. એ આ વર્ષે આ રક્ષાબંધન છે એ શનિવાર તારીખ 9/8/2025ના શુભ દિવસે આવેલી છે. શનિવારનો દિવસ પડે છે અને શ્રવણ નક્ષત્ર છે, એટલે રક્ષા બાંધવી આખો દિવસ શુભ છે. તેમ છતાં જો મુહૂર્ત જોઈએ તો સવારે 8 થી 9:30 કલાકે, અને બપોરના અભિજીત મુહૂર્ત શરૂ થાય ત્યારે 12:30 કલાકથી લઈને બપોરના 3:30 કલાક સુધી બધા શુભ મુહૂર્ત રહેલા છે. તો આખો દિવસ પૂર્ણિમાનો ભાગ છે, અને કોઈ પણ સમયે બેન ભાઈની રક્ષા માટે થઈને રક્ષાસૂત્ર બાંધી શકે છે. પણ મુખ્ય સમય સવારે 8 થી 9:30 અને બપોરે 12:30 થી 3:30નો રહે છે. અને આ જ દિવસે ઋગ્વેદી અને યજુર્વેદી બ્રાહ્મણો એ પોતાની જનોઈ એની વિધિ કરી સપ્ત ઋષિ, કશ્યપાદી સપ્ત ઋષિ અને અરુંધતી સહિત એ ઋષિમુનિઓની પૂજા કરી, પિતૃતર્પણ કરી, મા ગાયત્રીની ઉપાસના કરી એ નૂતન યજ્ઞોપવિતને ધારણ કરે છે.